પંચમહાલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગોધરાના બસ સ્ટેન્ડ, ભૂરાવાવ, સરદારનગર ખંડમાં પાણી ભરાયા છે. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશદ્વાર પાસે જ પાણી ભરાયા. તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિવેક સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, શું સ્થિતિ વિવેક? જી, વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે, જેમાં ગોધરામાં 2 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જોવા જઈએ તો કાલોલ અને હાલોલમાં પણ અડધો-પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હાલ જોવા જઈએ તો પંચમહાલ જિલ્લામાં ધીમી ધારે વરસાદને લઈને ખેડૂતોના આનંદની લાગણી છવાઈ ગઈ છે, પરંતુ સામાન્ય 1.25 ઇંચ જેટલા વરસાદને કારણે ગોધરાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જી બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.